નમસ્કાર. સ્ક્રીન પર આપ વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીને જોઈ રહ્યા છો અને માત્ર વેધર એક્સપર્ટ નહીં, એ ખેડૂતોના હિતની કેટલાય સમયથી વાત કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે અને એ જે અવાજ એમણે ઉઠાવ્યો એના જ પડઘા કે પ્રતિબિંબ સ્વરૂપે કોઈક પરિવર્તનો આવવા જોઈતા હતા. પણ એની જગ્યાએ બોટાદમાં સંઘર્ષ જોવા મળ્યો. એટલે પરેશભાઈ, તમારી પહેલી પ્રતિક્રિયા જે રીતે પથ્થરમારો થયો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, તમે પણ બધા જ વિડીયોઝ જોયા હશે. તમે શું કહેશો આ વિષય પર? બેન, પહેલા તો આજે 12 ઓક્ટોબર છે ને આજનો દિવસ છે એ ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે હું આને જોઈ રહ્યો છે. આજે કાળો દિવસ છે, જગતના તાત ઉપર લાઠીચાર્જ થયો છે. અને દુઃખદ વાત એ પણ છે બેન કે જે લોકો આ જે સંઘર્ષમાં હતા અને જે લોકો પોતાના ઘરમાં બેઠેલા હતા અને એમાં પણ અનેક વડીલો એવા હતા જે વૃદ્ધ છે, ઉંમર લાયક છે, એવા લોકોના ઘરમાં ઘૂસીને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. બેન, મને અત્યારે યાદ આવે છે પાટીદાર આંદોલન. પાટીદાર આંદોલન વખતે પણ એવું કઈ થયું હતું કે લોકો જે ઘરમાં હતા એના ઘરમાં ઘૂસીને એના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી હતી. અને સેમ એ જ પદ્ધતિથી બોટાદની અંદર આજે લાઠીચાર્જ થયો છે. એટલે આ ખૂબ દુઃખદ અને નિંદનીય છે. જેને આપણે જગતનો તાત કહીએ છીએ, ભગવાન પછીનું જેનું બીજું સ્થાન છે, આજે એને લાકડીઓ મારવામાં આવી છે. એટલે આ 12 ઓક્ટોબરને હું કાળા દિવસ તરીકે જોઈ રહ્યો છું બેન. આ બે અલગ અલગ વર્ઝન સામે આવે. એટલે રાજુ કરપડાનું એવું કહેવું છે કે પોલીસ છે મોઢે બધું પટ્ટો બાંધીને માસ્ક પહેરીને પછી અંદર ઘૂસી અને એમાંથી જ કેટલાક લોકોએ પથ્થર ઉપાડ્યો અને પછી પોલીસની ગાડી પર ફેંક્યો. પોલીસનું એવું કહેવું છે કે પહેલા અમારા પર પથ્થરમારો થયો ને પછી અમે ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસનું કહેવું છે કે આખું જે થયું એ આત્મરક્ષા માટે થયું. પ્રશ્ન શું ઉભો થાય છે પરેશભાઈ કે સવારથી આપણે જોઈ રહ્યા હતા કે નેતાઓને ત્યાં જતા રોકવામાં આવતા હતા, અમુક લોકોને નજરકેદ કરી દેવામાં આવ્યા, અમુક લોકોની અડધા રસ્તે અટકાયત કરવામાં આવી, ખેડૂતો ત્યાં ન પહોંચે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. પોલીસના આ વર્તન પાછળનો કે ઇવન સરકારનો આની પાછળ ઉદ્દેશ્ય શું જોઈ રહ્યા છો? આમાંથી તો સ્થિતિ વધારે ખરાબ થાય, આમાં શું સારું થવાનું છે? બેન, આપણી બહુ જૂની કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ પ્રમાણે અત્યારે સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. મારે આપને સંપૂર્ણ વાત છે એ વિગતે સમજાવવી છે. પહેલી વાત તો એ કે પોલીસ એવું કહી રહી છે કે પથ્થરમારો અમારી ઉપર થયો એટલે સ્વરક્ષણ માટે થઈને કદાચ ટીયર ગેસ છોડવા પડ્યા છે, આવું જે પોલીસનું સ્ટેટમેન્ટ છે. ત્યારે હું એક વાત પાક્કું છે બેન કે કોઈ પથ્થરમારો કરે આવા લોકોને હું ક્યારેય સમર્થન આપતો નથી. આંદોલન ચોક્કસથી થવું જોઈએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થવું જોઈએ. અને આંદોલન છે એ જે આપણી પરંપરા છે હિન્દુસ્તાનની, એ મુજબ થવું જોઈએ. કોઈ તોફાનો ન થવા જોઈએ, કોઈ તોડફોડ ના થવી જોઈએ. આ વાતને હું ચોક્કસ સ્વીકારું છું. પણ એ પથ્થર મારનાર કોણ છે એને ગોતવાનું કામ પણ બેન પોલીસનું છે. પોલીસે નક્કી કરવું પડશે કે પથ્થર કોણીએ ફેંક્યા છે, એ વ્યક્તિ કોણ છે, એ વ્યક્તિનું મૂળ શું છે. આ ચોક્કસથી પેલા તપાસવું પડશે. અને એ તપાસ થાય ત્યાર પછી તેના ઉપર ચર્ચા કરી શકાય કે એ પથ્થર મારવાનો ઉદ્દેશ્ય શું હતો. ઘણી વખત એવું પણ બની શકે ને બેન કે આ જે આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનને બદનામ કરવાનું એક કાવતરું પણ આ હોઈ શકે છે. એટલે પેલા તો આ એક ક્લિયરિટી થવી જોઈએ. બીજા નંબરની અંદર વાત એ છે કે બેન, જે આ કડદો છે, કડદો છે આમ તો કપાસ માટે વપરાતો શબ્દ છે. છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે મીડિયામાં કડદાની ચર્ચા થઈ રહી છે એ મુજબ બધાને ખબર છે કે કડદાનો મામલો શું છે. હવે આવનારા સમયમાં હજુ પણ એક મેટર સામે આવે એવી છે, એ હશે કડ. કડ અને કડદો છે એ સૌરાષ્ટ્રના જે તળપદા શબ્દ છે. કોઈ પણ ડિક્શનરીની અંદર તમે શોધવા જશો તો આ શબ્દ તમને ડિક્શનરીમાં નહીં મળે, કેમ કે આ તો સૌરાષ્ટ્રના તળપદા શબ્દ છે, ખેડૂત દ્વારા બનાવવામાં આવેલા શબ્દ છે. કપાસની અંદર જે આ કરવામાં આવે છે એને કડદો કહેવાય છે. અને મગફળીની અંદર સેમ આવી જ રીતે કડનો મામલો ચાલી રહ્યો છે. હમણાં જુનાગઢની અંદર, આમ તો ગુજરાતની અંદર જે મગફળીનું પ્રોડક્શન થાય છે અને સૌથી વધારે મગફળી વાવતો જિલ્લો હોય તો એ છે જુનાગઢ. મગફળીના જેટલા પણ જે હાઇબ્રિડ બિયારણો બને છે જુનાગઢમાં બેન બને છે. મગફળી અત્યારે જે વેચાય છે એમાં પણ 40 કિલોમાંથી 500 ગ્રામથી લઈ અને 1.5 કિલો સુધીની કડ લેવામાં આવે છે. એટલે કે કોઈ વેપારી છે એ 40 કિલો મગફળીનું વજન કરે છે, પણ ખેડૂતને પૈસા મળે છે 39 કિલોના. 1 કિલોના પૈસા કાપવામાં આવે છે. એટલે આ કડ, આ મુદ્દો પણ હવે સામે આવવાનો છે ને. કડ મુદ્દે પણ હજી આંદોલન થાય
તેવી સંભાવનાઓ છે. પણ મેઇન મુદ્દો એ છે બેન કે આ જે સંઘર્ષ હતો એ ખેડૂતો અને વેપારી વચ્ચેનો હતો. ખેડૂતોએ અવાજ શા માટે ઉઠાવ્યો? તો કે વેપારીઓ છે કરદાના નામે એનું જે શોષણ કરી રહ્યા હતા, એના પૈસા ઓછા મળી રહ્યા હતા ખેડૂતોને, એટલે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો વેપારી વિરુદ્ધ. એ વેપારી કોણ હતા? જો કે બધા જ વેપારી તો એવા હોય નહીં. જે લોકો છે ખેડૂતોનો માલ છે એ ઓછા પૈસામાં પડાવી લેવા માંગે છે, એવા અમુક તત્વો જે હતા કે જે તત્વો છે એ કરદો કરી રહ્યા હતા અને કરદાના નામે ખેડૂતને લૂંટી રહ્યા હતા. એટલે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો. ત્યારે મેં આપની જે શરૂઆતમાં કીધું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સરકારે બેન કરવાની શું જરૂર હતી કે જે લોકો આ બંનેમાંથી જે ફરિયાદી છે, ખેડૂતે ફરિયાદ કરી તો સરકારે તપાસ કરવી જોઈએ કે ખરેખર જો ખેડૂતનું શોષણ થતું હોય તો જે કરદો કરી રહ્યા છે આવા વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પણ વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ખેડૂતો ઉપર કાર્યવાહી કરીને ખેડૂતોને લાઠી મારવામાં આવી છે. અનેક જે ખેડૂત આગેવાનો હતા જે બોટાદ તરફ જઈ રહ્યા હતા, સામાન્ય ખેડૂત પણ પોતાનો હક માંગવા માટે બોટાદ જઈ રહ્યા હતા, એ તમામ ખેડૂતોને કાં તો પોતાના વ્હીકલના મેમા આપવામાં આવ્યા, વ્હીકલ ડિટેન કરવામાં આવ્યા, એવા લોકોને રોકી દેવામાં આવ્યા, માર મારવામાં આવ્યા. બેન આજે જે શક્તિથી કામ કરવામાં આવ્યું છે, પોલીસે જે રીતે આજે દમન કર્યું છે, ગુજરાતની અંદર જો બુટલેગરો ઉપર આવું દમન થયું હોત ને તો આજે પરેશ ગોસ્વામી આ ખેડૂતને અભિનંદન આપે કે અભિનંદન છે, હું સેલ્યુટ કરે આજ ગુજરાતની પોલીસને કે તમે ખૂબ સારું કામ કર્યું. જે બુટલેગરો ઉપર જે કરવાની જરૂર હતી એ કામ આજે નિર્દોષ ખેડૂત ઉપર આ પોલીસે કર્યું છે. એટલે આ દુઃખદ અને નિંદનીય ઘટના છે બેન. અને આમાં સરકાર પણ ક્યાંય ને ક્યાંય જવાબદાર છે. સરકારે ખરેખર આ સરકારના આદેશ વગર તો પોલીસે લાઠીચાર્જ કર્યો નહીં હોય. બધા જ આખું ગુજરાત જાણે છે સરકારે શું કામ કરાવ્યો. સરકાર શું કામ આવા કરદો કરતા ગુંડા તત્વો છે, જે લુખા તત્વો છે, જે ખરેખર ખેડૂતનું શોષણ કરે છે, જે ખેડૂતનો 1100 રૂપિયાનો કપાસ છે એ 950 રૂપિયામાં પડાવી લે છે, આવા તત્વોને સરકાર શું કામ છાવરી રહી છે? મને તો બેન અહીંયા શંકા એ પણ છે કે આવી રીતે જે ખેડૂતોને લૂંટતા તત્વો છે એના દ્વારા કદાચ સરકારમાં અમુક જગ્યાએ હપ્તા પણ જતા હશે અને એના હપ્તા જવાને કારણે એને અત્યારે સરકાર છે રક્ષણ આપી રહી છે. સરકારે ખરેખર અત્યારે ખેડૂતનો સહકાર, ખેડૂતને સાથ સહકાર આપવો જોઈએ. એની જગ્યાએ અત્યારે આવા જે વેપારી બનેલા જે ગુંડા તત્વો છે એને સરકાર સહકાર આપી રહી છે. એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે અને ખેડૂત છે એ બહુ હોશિયાર છે. ખેડૂત તમામ જગ્યાએ જોઈ રહી છે. એટલે ખેડૂત આવનારા સમયમાં સરકારને પણ અરીસો બતાવશે. અને બેન હું આપણે ચોક્કસ કહું છું કે આમ તો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી એક શબ્દ ટ્રેન્ડમાં આવ્યો છે, વિસાવદર વાળી કરીશું. કોઈ પણ જરાય પણ નેતાઓ આડાઅવડા થાય એટલે તરત ધમકી આપે પબ્લિક કે વિસાવદર વાળી કરીશું. બોટાદમાં જ્યારથી આ આંદોલન ચાલુ થયું છે છેલ્લા 2 દિવસથી હવે આ એક શબ્દ પણ નવો ટ્રેન્ડમાં આવ્યો છે. યાર્ડની અંદર કોઈ વેપારીઓ છે ખેડૂતને લૂંટવાનો પ્રયત્ન કરશે તો હવે દરેક ખેડૂત એક શબ્દ બોલશે કે અમે બોટાદ વાળી કરીશું. અને હવે ગુજરાતના જિલ્લે જિલ્લે બોટાદ વાળી બેન થવાની છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ. તમે જે કહ્યું વિનાશકાળે વિપરીત બુદ્ધિ, એક્ઝેક્ટ એ જ રીતે હિન્દીમાં રામધારી સિંહ દિનકરની સરસ મજાની પંક્તિ છે કે જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. એ જ પ્રકારનું વર્તન સતત સરકાર તરફથી આ કિસ્સામાં એટલા માટે થયું કેમ કે આને બહુ પહેલાથી રોકી શકાયું હોત. માત્ર એક જાહેરાત જે પ્રેસ કોન્ફરન્સમાં કરીએ તમારે લિખિતમાં આપવાની હતી કે તમે ખેડૂતનું શોષણ નહીં કરો. તમે એટલું પણ ન કરી શકો ને પછી જે સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમે ખેડૂત પર કે પછી અમુક નેતાઓ પર દોષનો ટોપલો ઢોળી શકો છો. આવનારી પરિસ્થિતિના જે એંધાણ છે એને નથી સમજી શકતા. નમસ્કાર.